मतदार यादी सुधारणा कार्यक्रमનો આજથી રાજ્યવ્યાપી પ્રારંભ। બે ઠેકાણે નોંધાયેલા મતદારોના નામ શોધવા ઘરે ઘરે જઈ એન્યુમરેશન ફોર્મ ભરવા બીએલઓને અપાયા આદેશ। દર્શાવેલા સરનામે મતદાર નહીં હોય તો આપોઆપ નોંધણી થઈ જશે રદ। કમલમમાં સોશિયલ મીડિયા માટે ચાલતો સ્ટુડિયો કરાવાયો બંધ। ભાજપ મહિલા મોરચાના મંત્રી શ્રદ્ધા ઝા હતા ઇન્ચાર્જ। સ્ટુડિયો પાછળ દર મહિને લાખોનો ખર્ચ થતા કરાયો બંધ। મોરબીમાં દાદા ભગવાનની જન્મજયંતિની કરાઈ ઉજવણી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત। દાદા ભગવાનના દર્શન કરી પૂજા અર્ચના કરી। સતત ચોથા દિવસે સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ યથાવત। સરકાર દુકાનદારોને દબાવતી હોવાનો પ્રહલાદ મોદીનો આરોપ। અમદાવાદમાં પણ તમામ દુકાનો રહી બંધ। સુરેન્દ્રનગર જેલમાંથી મળ્યા 5 મોબાઈલ। જડતી સ્ક્વોડની ટીમે કરી તપાસ। સેલોટેપનો દડો બનાવી રાખવામાં આવ્યા હતા મોબાઈલ અને તમાકુના પેકેટ। રાજકોટ એરપોર્ટ પર મુસાફરોની સંખ્યા 1 લાખને પાર પહોંચી। દિવાળી વેકેશનને લઈ મુસાફરોમાં વધારો। શિયાળુ સત્ર માટે દૈનિક 13 ફ્લાઇટ ફાળવાઈ।